હેલો વેલકમ બેક ટુ પોકર એકેડમી. હવે તમારો જે આવતીકાલે એક્ઝામ છે એના માટે એક જ લાઇનની અંદર અથવા તો એક જ કોન્સેપ્ટની અંદર આપણે સર્વેઇંગનો જે સૌથી પહેલા પાર્ટ લઈ લેશું. એના પછી દરેક તમારા જે સબ્જેક્ટ્સ છે એને વન બાય વન લેવાની ટ્રાય કરશું. જેટલા પોસિબલ થાય ત્યાં સુધી આપણે ટ્રાય કરશું. પરંતુ જે બેઝિક કોન્સેપ્ટ છે દરેક સબ્જેક્ટની અંદર એ તમને હું આજે વાત કરી દઈશ, જેથી કરીને તમને કદાચ એનામાંથી 30-40% તમને આવતીકાલની જે એક્ઝામ છે એની અંદર તમને કામ આવી જાય. તો લેટ સ્ટાર્ટ વિધાઉટ યોર વેસ્ટિંગ યોર ટાઈમ. સો વેરી ફર્સ્ટ, ઓબ્જેક્ટ ઓફ ધી સર્વિંગ. તો સર્વિંગનો ઓબ્જેક્ટ શું હોઈ શકે? ટુ ટેક ધી મેઝરમેન્ટ્સ ઓફ ડિટરમાઇન ધી લોકેશન ઓફ એક્ઝિસ્ટિંગ ગ્રાઉન્ડ ફીચર્સ. મતલબ કે જે એક્ઝિસ્ટિંગ ગ્રાઉન્ડ ફીચર્સ છે એના જે મેઝરમેન્ટ લેવાના છે અથવા તો લોકેશન ફાઇન્ડ આઉટ કરવાના છે, એના માટે આપણે સર્વિંગ યુઝ કરી શકાય. યા તો પોઝિશન ઓફ ઓબ્જેક્ટ વિથ રિસ્પેક્ટ ટુ એઝ્યુમ ડેટમ, મતલબ કોઈ રેફરન્સ પોઈન્ટ છે એના રિલેટેડ આપણે અગર વાત કરવાની છે તો પણ કરી શકાય. ટુ કેલ્ક્યુલેટ ધ રિલેટેડ ક્વોન્ટિટીઝ લાઇક એરિયા, વોલ્યુમ. તો આ સૌથી બેસ્ટ તમારા માટેના 3 ઓબ્જેક્ટ કહી શકાય સર્વેઇંગના, જે તમારે યાદ રાખવાના છે. નેક્સ્ટ, પ્રાઇમરી ડિવિઝન ઓફ ધી સર્વેઇંગ કયા હોઈ શકે? તો પ્લેન સર્વે છે અને જીઓડેટિક સર્વે છે. પ્લેન સર્વેઇંગની અંદર આપણે અર્થની જે કર્વેચર છે એને આપણે શું કરીએ છીએ? નિગ્લેક્ટ કરીએ છીએ. જ્યારે ક્યારે કરી શકાય નિગ્લેક્ટ એ ખાસ ધ્યાન રાખી લઈએ. 18.5 કિલોમીટરની અગર લેન્થ છે તમારી, તો લેન્થ અગર 18.5 કિલોમીટર સુધી છે તો આપણે નિગ્લેક્ટ કરી શકાય છે અને એને પ્લેન સર્વેઇંગની અંદર કન્સિડરેશન કરી શકાય છે. અને જો એરિયા સર્વે છે, એરિયલ સર્વે છે, એરિયા અગર તમે વાત કરીએ છીએ 250 કિલોમીટર સ્ક્વેર, લેન્થ 18.5, એરિયા 250 કિલોમીટર સ્ક્વેર, એનાથી અગર લેસ છે, ઓછો છે, તો પ્લેન સર્વેઇંગ કહી શકાય છે. અને એની એક્યુરેસી આપણે સમજી શકાય છે કેવી હોય, ઓછી હોય, કારણ કે આપણે અર્થનું કર્વેચર જે છે એ આપણે નિગ્લેક્ટ કરીએ છીએ. હવે જીઓડેટિક સર્વે, તો એની અંદર અર્થ કર્વેચર કન્સિડર કરવાનું છે અને એક્યુરેસી પણ એની કેવી હશે? વધારે હશે. અને કેવા એરિયામાં વાપરી શકાય? તો લાર્જ એરિયાની અંદર વાપરી શકાય. કિલોમીટર સ્ક્વેરની વાત કરીએ તો 250 કિલોમીટર સ્ક્વેર કરતાં વધારે જ્યારે એરિયા હશે ત્યારે આપણે જીઓડેટિક સર્વે જ કરતા હોઈશું. સેકન્ડ થિંગ આપણે જોઈ લઈએ થોડીક ડેફિનેશન્સ. ટોપોગ્રાફિકલ સર્વે, હાઇડ્રોગ્રાફિક સર્વે. ટોપોગ્રાફિકલ સર્વે કેને કહી શકાય? જે નેચરલ ફીચર્સ આઈડેન્ટિફાઈ કરતા હોય, લાઇક રિવર છે, હિલ છે, એક્સેટ્રા. અને આ ઉપરાંત ઓલ્સો કેરીડ ફોર ધી મેન મેડ ફીચર્સ લાઇક વિલેજ, રોડ, ટ્રાન્સમિશન ટાવર્સ ઓર ટ્રાન્સમિશન લાઇન્સ, એ બધાનું સર્વે કરવામાં આવે છે. એને કહીએ છીએ આપણે ટોપોગ્રાફિકલ સર્વે. અને જ્યારે વોટર બોડી રિલેટેડ વાત કરવામાં આવે છે સર્વેની, તો એને આપણે કહીએ છીએ હાઇડ્રોગ્રાફિક સર્વે. ઇટ ઇઝ કેરીડ આઉટ ફોર વોટર રિલેટેડ વર્ક્સ લાઇક હાઈ ફ્લડ લેવલ. એ બધા માટે અગર સર્વે કરીએ છીએ તો એને કહીએ છીએ આપણે હાઇડ્રોગ્રાફિક સર્વે. નેક્સ્ટ વાત કરીએ પ્રિન્સિપલ ઓફ સર્વે. તો યાદ રાખવાનું છે વર્કિંગ ફ્રોમ વોલ ટુ પાર્ટ. વોલ ટુ પાર્ટ ઇઝ ધી બેઝિક તમારો પ્રિન્સિપલ છે સર્વેઇંગ માટેનો. હવે જોઈએ બેઝિક મેઝરમેન્ટ સર્વે જે થાય છે, હોરિઝોનલ એંગલ છે, તો કયા એના માટે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરી શકાય છે? અગર એંગલની મેઝરમેન્ટની વાત છે તો કયા ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થઈ શકે છે? તો અત્યારે તમને બીજું કંઈ યાદ નથી રાખવાનું, ખાલી અને ખાલી એટલીસ્ટ નામ તમારે યાદ રાખી લેવાના છે. હોરિઝોનલ ડિસ્ટન્સ છે તો ચેઇન, ટેપ છે, ટેક્યોમીટર છે, ટોટલ સ્ટેશન છે. તો આ 4 યુઝ થઈ શકે છે. હોરિઝોનલ એંગલની અગર વાત કરીએ તો કંપાસ, થિયોડોલાઇટ, ક્લિનોમીટર, ટોટલ સ્ટેશન. ત્યાર પછી વર્ટિકલ ડિસ્ટન્સ માટે તમારે યાદ રાખવાનું છે લેવલ, ટોટલ સ્ટેશન, ટેક્યોમીટર. આ ઉપરાંત વર્ટિકલ એંગલની અગર વાત કરીએ તો થિયોડોલાઇટ કામ આવી શકે છે અને ટોટલ સ્ટેશન કામ આવી શકે છે. તો યાદ રાખી લેજો હોરિઝોન્ટલ, વર્ટિકલ, હોરિઝોન્ટલ એંગલ એન્ડ વર્ટિકલ એંગલ, આ 4 કન્ડિશન છે. એમાં કયા ઇન્સ્ટ્રુમેન્ટ તમને યુઝ કરી શકાય છે, એમાંથી કોઈ ક્વેશ્ચન તમારો બની શકે છે. હવે લાસ્ટ પ્રીવિયસ 2 પેપરની અંદર સ્કેલ ઉપરથી લગભગ ક્વેશ્ચન નહોતો બનેલો, પરંતુ આ વખતે એની સંભાવના ખાસ છે, કારણ કે પ્રીવિયસ જીપીએસસીની અંદર પણ આ 2 થી 3 વખત સ્કેલ ઉપર ક્વેશ્ચન બની ચૂક્યો છે. એટલા માટે તમને વાત કરું છું. સ્કેલ એટલે શું? ઇટ ઇઝ ધી રેશિયો બિટવીન ધી ડિસ્ટન્સ ઓન ધી મેપ ટુ ધી ડિસ્ટન્સ ઓન ધી ગ્રાઉન્ડ. મતલબ કે મેપ પર જે આપણે ડિસ્ટન્સ લઈએ છીએ, લેટ્સ 5 સેન્ટીમીટર, અને એ ડિસ્ટન્સ અગર તમારું ગ્રાઉન્ડ ઉપર 5 મીટર છે તો 5 સેન્ટીમીટર ડિવાઈડ બાય 5 મીટર, દેટ ઇઝ યોર સ્કેલ. તો હવે વાત કરીએ લાર્જ સ્કેલ કયા કહી શકાય છે? જે 1 સેન્ટીમીટર ઇક્વલ ટુ 10 મીટર સુધી છે એને આપણે કહીએ છીએ લાર્જ સ્કેલ. મીડિયમ સ્કેલ 1 સેન્ટીમીટર ઇક્વલ ટુ 100 મીટર, એને કહીએ છીએ મીડિયમ સ્કેલ. સ્મોલ સ્કેલ 1 સેન્ટીમીટર અગર તમારો સ્કેલ છે મોર દેન 100 મીટર તો એને કહીએ સ્મોલ સ્કેલ. અને એન્જિનિયર સ્કેલ
જનરલી 1 સેન્ટીમીટર ઇક્વલ ટુ 50 મીટર કહી શકાય છે. તો આ પ્રમાણે તમને એવું પણ પૂછી શકે છે. લાર્જ સ્કેલમાં તમે જોશો તો ઓલમોસ્ટ તમારો જે સ્કેલ છે, આ બધી વેલ્યુઝ છે એ તમારી કેવી આવશે? ડાઉન આવશે, ઓછી આવશે. જ્યારે તમે જેમ જેમ વધારે સ્મોલ સ્કેલ તરફ જશો ત્યારે આ વેલ્યુ તમારી કેવી આવશે? વધારે આવશે. ઓકે, એટલી વસ્તુ ખાસ યાદ રાખી લેવાનું. લાર્જ સ્કેલ મતલબ કે ઓલમોસ્ટ જે પ્રોટોટાઇપ છે એના જેવું જ મોડલ બનાવવાની ટ્રાય કરીએ તો આને લાર્જ સ્કેલ કહી શકાય. મતલબ કે તમારો સ્કેલ છે એ કેવો છે? 1 સેન્ટીમીટર ટુ 10 મીટર. ઓકે, એવી જ રીતે સ્મોલ સ્કેલ તરફ જેવા જશો એટલે તમારો સ્કેલ જે છે 100 મીટરથી વધારે જશે, 1 સેન્ટીમીટર ઇક્વલ ટુ. ઓકે, અને એન્જિનિયર ખાસ યાદ રાખજો 1 સેન્ટીમીટર ઇક્વલ ટુ 50 મીટર. હવે નેક્સ્ટ વાત કરી લઈએ એરર ડ્યુ ટુ ધ સિંકેજ ઓફ અ મેપ. હવે યાદ રાખીએ સિંકેજ ઓફ અ મેપ એટલે કોઈ બાય મિસ્ટેકથી આપણી જે સ્કેલ છે એ ક્યાંક ને ક્યાંક મિસ્ટેક હોવાના કારણે તો મેપની અંદર જે આપણે ડેટા મળશે એ પણ કેવા મળશે? રોંગ મળશે. તો એ શ્રિંગેજ ફેક્ટર છે શું? SF કહીએ છીએ એને. ડિસ્ટન્સ ઓન ધી મેપ ડિવાઈડ બાય કોરસ્પોન્ડિંગ ડિસ્ટન્સ ઓન ધી ગ્રાઉન્ડ. એટલે કે હવે કારણ કે આપણો સ્કેલ ખોટો લેવાઈ ગયો હતો તો કોઈ પણ રીતે જે સ્કેલ લેવાનો હતો એના બદલે કોઈ બીજો લેવાઈ ગયો હતો. ડિસ્ટન્સ ઓન મેપ ખોટો આવશે કારણ કે કોરસ્પોન્ડિંગ ડિસ્ટન્સ ઓન ગ્રાઉન્ડ એ બદલાયેલું હશે. તો SF કોને કહેવાય? ડિસ્ટન્સ ઓન મેપ ડિવાઈડ બાય કોરસ્પોન્ડિંગ ડિસ્ટન્સ ઓન ધી ગ્રાઉન્ડ. હવે જોઈએ શ્રંક સ્કેલ એટલે શું? તો ઓરિજિનલ સ્કેલ ઇન્ટુ યોર શ્રંક ફેક્ટર. યાદ રાખજો આ વસ્તુ ખાસ. તમને કંઈ પણ શ્રંક ફેક્ટર તરીકે આપેલો હોય તો ઓરિજિનલ સ્કેલ જે છે એના સાથે મલ્ટીપ્લાય કરી દેવાનો શ્રંક ફેક્ટર, એટલે તમને શું મળી જશે? શ્રંક સ્કેલ મળી જશે. એવી જ રીતે અગર RF રીતે રિપ્રેઝન્ટેશન ફેક્ટર RF જેને કહેવાય છે શ્રંક RF, એનો મતલબ શું થાય? તો અહીંયા સ્કેલ છે તો અહીંયા પણ સ્કેલ હતો. એવી જ રીતે અહીંયા તમને જો ઓરિજિનલ RF આપેલો હોય તો તમે મલ્ટીપ્લાય કરી દો તમારા શ્રંક ફેક્ટર જોડે. હવે એક વાત કરી લઈએ કરેક્ટેડ ડિસ્ટન્સ CD. તો મેજર ડિસ્ટન્સ ડિવાઈડ બાય SF લેતા હોય છે. એટલે કે લેટ સપોઝ કે કોઈ એક ડિસ્ટન્સ મેજર કરેલું છે, that is a 2 સેન્ટીમીટર. લેટ સપોઝ 2 સેન્ટીમીટર. નાઉ that શ્રંક ફેક્ટર અગર તમને 2 આપ્યો છે તો આ શું થઈ જશે તમારો? 1 સેન્ટીમીટર. તો કરેક્ટ ડિસ્ટન્સ તમારો થઈ જશે 1 સેન્ટીમીટર. તો યાદ રાખજો MD ડિવાઈડ બાય SF. અગર તમને કરેક્ટેડ ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું છે, કરેક્ટેડ ડિસ્ટન્સ દેટ ઇઝ MD ડિવાઈડ બાય SF. હવે વાત કરી લઈએ એરર ડ્યુ ટુ ધી રોંગ સ્કેલ. હવે જે રોંગ સ્કેલ અથવા તો એવું કહી શકાય કે તમે જે મેજરમેન્ટ કરેલું છે એ ખોટું માપણી કરેલી છે ડ્યુ ટુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ પણ હોઈ શકે છે. એના માટે પણ આ કામ આવી શકે છે. તો કઈ રીતે યાદ રાખશું એને? CD that is the correct distance into RF of correct CS. Okay, MD that is the measured distance into RF મતલબ કે wrong તમારું સ્કેલ. આ છે તમારો કરેક્ટ સ્કેલ અને આ છે તમારો wrong સ્કેલ. MD છે એ મેજર્ડ, કારણ કે ખોટા સ્કેલથી જે મેજર થયેલું હશે એ પણ કેવું હશે? ખોટું જ હશે. તો આને આપણે એવી રીતે યાદ રાખી શકીએ કરેક્ટ ઇન્ટુ કરેક્ટ ઇક્વલ ટુ wrong ઇન્ટુ wrong. આ રીતે યાદ રાખશો તો જલ્દી યાદ રહી જશે. કારણ કે ફરીથી કરેક્ટ ડિસ્ટન્સ છે, અગર તમારો RF કરેક્ટ હશે તો અને તો જ મળશે. બરાબર? એવી જ રીતે અહીંયા wrong થી મળવાનું છે ડિસ્ટન્સ, એ કેવું હશે? મેજર ડિસ્ટન્સ હશે. તો તમને પૂછવામાં આવે કરેક્ટ ડિસ્ટન્સ ઇક્વલ ટુ વોટ, તો કરેક્ટ ડિસ્ટન્સ CD લેટ સપોઝ ફાઇન્ડ કરવું છે અહીંયાથી, તો તમે શું કરી શકો? RF ઓફ CS કરેક્ટ સ્કેલ. તો આ રીતે તમે ફાઇન્ડ કરી શકો છો. નેક્સ્ટ એક્યુરેસી. ઇટ ઇઝ ધી રેશિયો ઓફ એરર ટુ ધી મેઝર્ડ ક્વોન્ટિટીઝ. હવે કોનો રેશિયો છે? એરર ટુ ધી મેઝર ક્વોન્ટિટીઝ, એને કહેવાય એક્યુરેસી. ડિગ્રી ઓફ એક્યુરેસી મતલબ શું? ધ 1 યુનિટ ઓફ એરર ઇન n યુનિટ ઓફ મેઝર્ડ વેલ્યુ, એને આપણે શું કહીએ છીએ? ડિગ્રી ઓફ એક્યુરેસી. તો તમને આવો પણ બેઝિક ક્વેશ્ચન પણ પૂછી શકે છે, એક્યુરેસી કોને કહી શકાય? નીચેના ઓપ્શન આપી દે, અથવા તો તમને આ સેન્ટેન્સ લખેલું હોય અને ઉપર એવું પૂછ્યું હોય અને એક્યુરેસી કહેવાય, ડિગ્રી ઓફ એક્યુરેસી. આ બંનેનો ડિફરન્સ એટલો જ છે. ઇટ ઇઝ એરર ડિવાઈડ બાય મેઝર ક્વોન્ટિટીઝ, અને અહીંયા શું છે? યુનિટ ઓફ એરર ડિવાઇડેડ બાય નંબર ઓફ મેઝર્ડ વેલ્યુ. ઓકે, તો આ થઈ ગઈ તમારી એક્યુરેસી અને ડિગ્રી ઓફ એક્યુરેસી. હવે લાસ્ટ GPSC ની અંદર એક ખાસ ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો ટાઈપ્સ ઓફ વર્નિયર્સ. તો ટાઈપ કયા કયા છે? તો હું તમને પહેલા વાત કરું. ડાયરેક્ટ વર્નિયર. ડાયરેક્ટ વર્નિયરનો મતલબ શું થયો? વર્નિયર સ્કેલ તમને ખબર જ હશે એટલે એની કોઈ ચર્ચા નથી કરતો. ડાયરેક્ટ વર્નિયરનો મતલબ શું? n ડિવિઝન ઓફ વર્નિયર, અને સામે જે મેઇન સ્કેલ ઉપર જે છે ડિવિઝન કેટલા હોય તમારા? n-1. યાદ રાખજો
એન ની સામે કેટલા છે n-1. હવે રિટ્રોગ્રેડ વેનિયરનો મતલબ શું થાય? થોડુંક રિવર્સ છે. એન સામે મેઇન સ્કેલ ઉપર કેટલા હોય n+1. એક્સટેન્ડેડનો મતલબ શું થાય? n છે તો સામે કેટલા છે 2n-1. તો ખાસ યાદ રાખી લેજો આ વસ્તુ તમને પૂછાય છે. જીપીએસસી ની અંદર એક ક્વેશ્ચન પૂછાયેલો હતો એક્સટેન્ડેડ વર્નિયર માટેનો પૂછાયેલો હતો. તો નીચે પૂછ્યું હતું n ડિવિઝન ઓફ વર્નિયર ધેટ ઇઝ ઇક્વલ ટુ બ્લેન્ક આપ્યું હતું અને ડિવિઝન ઓફ મેઇન સ્કેલ પૂછ્યું હતું. તો ત્યાં આન્સર તમારો આવે છે 2n-1. તો આવી રીતે તમને ક્વેશ્ચન પૂછી શકે. યાદ રાખજો ડાયરેક્ટ માટે n-1 છે, રેટ્રોગ્રેડ માટે n+1 છે અને એક્સટેન્ડેડ કીધું હોય તો 2n-1 છે. આ ઉપરાંત વર્નિયર સ્કેલ નો લીસ્ટ કાઉન્ટ પણ પૂછી શકાય છે. લીસ્ટ કાઉન્ટ એટલે શું? એક મેઇન સ્કેલ ડિવિઝન ડિવાઇડ બાય નંબર ઓફ વર્નિયર સ્કેલ ડિવિઝન. યાદ રાખજો ઉપર આવશે મેઇન સ્કેલ ડિવિઝન MS આવશે અને નીચે આવશે વર્નિયર સ્કેલ. આટલી વસ્તુ યાદ રાખવાની, MS ડિવાઇડ બાય VS. ઓકે, તો આ છે તમારો વર્નિયર સ્કેલના રિલેટેડ ક્વેશ્ચન. Now next is chain survey. તો સૌથી પહેલા એનો પ્રિન્સિપલ યાદ કરી લઈએ. The principle of the surveying is triangulation. ટ્રાયંગ્યુલેશનનો મતલબ તમને ખબર જ હશે. આવી રીતે જે ટ્રાયંગલ આપણે જનરેટ કરતા હોઈએ છીએ, કોઈ પણ ટાઈપનો તમારો શેપ હોય એની અંદર અગર ટ્રાયંગલ આપણે જનરેટ કરીએ છીએ તો એને કહેવાય ટ્રાયંગ્યુલેશન. સર્વે તમારો હંમેશા બેઝ ઓન ટ્રાયંગલ આપણે કાઉન્ટ કરતા હોઈએ છીએ તો એને કહી શકાય આપણે બેઝિક પ્રિન્સિપલ ઓફ ધી ચેઇન સર્વે. ઓકે, તો બેઝ લાઇન કોને કહેવાય? સૌથી પહેલા વાત કરીએ બેઝ લાઇન. જે લોંગેસ્ટ લાઇન લેઇડ એપ્રોક્સિમેટલી થ્રુ મિડલ ઓફ ધી ફિલ્ડ. સૌથી લાંબામાં લાંબી લાઇન હશે એને શું કહીશું? પહેલી વાત તો બેઝ લાઇન કહેશું. ઇટ ઇઝ અ ચેઇન કનેક્ટિંગ મેઇન સર્વે સ્ટેશન. અને બીજું ખાસ ધ્યાન રાખશું કે બેઝ લાઇન માટે શું હોઈ શકે? તમને એવો પ્રશ્ન પૂછી શકે વિચ લાઇન ઇઝ કનેક્ટિંગ અ મેઇન સર્વે સ્ટેશન. તો કઈ લાઇન આવે? બેઝ લાઇન. ઓકે, હવે વાત કરીએ ઓફસેટ. લેટરલ ડિસ્ટન્સ મેઝર્ડ ફ્રોમ ધી બેઝ લાઇન ટુ ઓબ્જેક્ટ. હવે અહીંયા લેટ સપોઝ તમારો કોઈ ઓબ્જેક્ટ છે અને તમે અહીંયા કને ફાઇન્ડ કરવું છે તો આ આપણે શું કહી શકાય? ઓફસેટ. આને કહેવાય ઓફસેટ. તો હવે વાત કરીએ ઓફસેટ તમારો છે એ પરપેન્ડિક્યુલર હોઈ શકે અથવા તો ઓબ્લિક પણ હોઈ શકે છે. એટલે વસ્તુ યાદ રાખવાની છે. ઓફસેટ તમારા બે ટાઈપના હોઈ શકે. પરપેન્ડિક્યુલર એટલે કે 90 એંગલ પર હોઈ શકે છે અથવા તો ઓબ્લિક એટલે કોઈ પણ ઇન્ક્લિનેશન ઉપર પણ હોઈ શકે છે. હવે ટાઈપ્સ ઓફ ચેઇનની વાત કરી દઈએ. મેટ્રિક ચેઇન 20 મીટર અને 30 મીટરમાં મળે છે. કોડ તમને કદાચ પૂછે, લગભગ સુધી નથી પૂછતા, છતાં બી એકવાર જોઈ લો તો તમને કામ લાગી જાય. 1492 કોડ છે, 1492-1970 જે એનો પબ્લિશિંગ યર છે. ગન્ટર ચેઇન 66 ફીટની હોય છે, 100 લિંક્સ હોય છે એની અંદર. રિવેન્યુ ચેઇન છે એ તમારી 33 ફીટની હોય છે અને 16 લિંક્સ હોય છે. જ્યારે એન્જિનિયર્સ ચેઇન છે તમારી 100 ફીટ છે અને એની અંદર કેટલી લિંક્સ હોય છે? 100 લિંક હોય છે. આ સાથે મેટ્રિક ચેઇનની વાત કરીએ તો જે મેટ્રિક ચેઇન 20 મીટર અને 30 મીટરની આપી છે તો એની અંદર લિંક જે હોય છે એ એટ એવરી 20 સેન્ટીમીટર અથવા તો તમને ત્યાં ઓપ્શનમાં 0.2 મીટર પણ આપી શકે છે. બ્રાસ રિંગ જે હોય છે એ એટ એવરી 1 મીટર હોય છે અને ટેલી જે હોય છે જે આ ટાઈપની તમને ક્યાંક ને ક્યાંક તમે સર્વેની અંદર જોયેલી હશે એવરી 5 મીટર હોય છે. એવરી 5 મીટર હોય છે. તો આ વસ્તુ આટલી વસ્તુ યાદ રાખવાની છે. ફરીથી એક વખત વાત કરી દઈએ. મેટ્રિક ચેઇન 20 અને 30 મીટરમાં અવેલેબલ હોય છે. ગન્ટર ચેઇન તમારી 66 અને 100 લિંક્સની અંદર. રિવેન્યુ 33 ફીટની હોય છે જ્યારે લિંક્સ એની અંદર હોય છે 16. એન્જિનિયર ચેઇન 100 ફીટની અને 100 લિંક્સ હોય છે. મેટ્રિક ચેઇનની અંદર વાત કરીએ 20 મીટર અને 30 મીટરની જે અવેલેબલ છે એની અંદર એવરી 20 સેન્ટીમીટરે એક લિંક હોય છે જેની અંદર બ્રાસ રિંગ દરેક 1 મીટરે હોય છે. જ્યારે ટેલી છે એ તમારી 5 મીટરે હોય છે. હવે ઇફ ટેલીનું પણ એક નોટેશન છે. 5 મીટરે તમારો શેપ આવો હોય છે, 10 મીટરે તમને આવી રીતે ટ્રાયંગલ એક દેખાશે, 15 મીટરે તમને આવા બે ટ્રાયંગલ જોવા મળશે. તો આ રીતે તમારે ટેલી ઉપરથી પણ આઈડેન્ટિફાઈ કરતા આવડવું જોઈએ. આ તમને શેપ આપી દે અને તમને પૂછે ઇટ ઇઝ ધ ટેલી ડિસ્ટન્સ. તો ટેલી ડિસ્ટન્સ તમારું કેટલું હોવું જોઈએ? 10 મીટર. અગર બે ટ્રાયંગલ આપ્યા છે તો 15 મીટર. આવી રીતે તમને પૂછી શકે છે. તો હું તમને અત્યારે બતાવું છું 20 મીટર માટે 0 મીટર, 5 મીટર, 10 મીટર. અને હવે આ વાત કરી લેફ્ટથી તો રાઈટથી વાત કરું 0, 5 and 10 તો ટોટલ ટેલી કેટલી આવશે? 1, 2 and 3. પહેલી વસ્તુ નંબર ઓફ ટેલી કેટલી આવશે? ફોર ધી 20 મીટર ચેઇન ઇટ ઇઝ 3. ઓકે, હવે એવું પૂછે 5 મીટરની કેટલી આવશે? તો કે 2.
અને 10 મીટરની કેટલી આવશે 1, કારણ કે લેફ્ટથી વાત કરીએ તો 5 મીટર અહીંયા આવી ગયા, રાઈટથી વાત કરીએ તો 5 મીટર અહીંયા આવી ગયા. તો એનો મતલબ અગર 20 મીટર ચેઇન આપી છે તો ટેલી 5 મીટરની 2 હોય છે, 10 મીટરની 1 હોય છે. એવી જ રીતે 30 મીટર ચેઇન માટે વાત કરીએ તો 2 જે ટેલી છે 5 મીટરની હોય છે, 2 10 મીટરની અંદર અને 1 છે તમારી 15 મીટરની. તો આવી કંઈ યાદ રાખવા જેવું નથી. જે 30 મીટર છે એટલે 15 મીટર સુધી તમારું જવાનું છે, કારણ કે લેફ્ટથી રાઈટથી વાત કરીએ તો એ 15 મીટર સુધી અટકી જવાનું છે. તો 5 મીટરની 2 આવશે, 10 મીટરની 2 આવશે અને 15ની 1 આવશે. એવી જ રીતે અહીંયા 10થી અટકી જવાનું છે, 10ની 1 અને 5ની 2 આવશે. તો આ વસ્તુ તમારે ખાસ યાદ રાખેલી હોવી જોઈએ. આ ઉપરાંત ટેસ્ટિંગ ક્રાઇટેરિયા, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર જનરલી રાખતા હોય છે 20 ડિગ્રી, અલાઉએબલ પુલ તમારો હોય છે 8 kg. હવે એની રેન્જ કેટલી છે, એલોંગનેશન રેન્જ કેટલી છે, પરમિસિબલ પણ કહી શકાય. પરમિસિબલ રેન્જ કેટલી છે 20 મીટર ±5 mm. યાદ રાખજો 30 મીટર છે તો ±8 mm. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. 20 મીટર માટે ±5 mm એટલે 5 mm તમારી મોટી અથવા નાની થઈ શકે છે. 30 મીટર માટે ±8 mm એટલે કે યા તો 8 mm ઓછી થાય, યા તો 8 mm વધુ અલાઉએબલ છે, એનાથી વધારે ચાલશે નહીં. તો એલોંગનેશન રેન્જ તમારે પણ ખાસ યાદ રાખી લેવાની. અને ટેમ્પરેચર છે 20 ડિગ્રી સેલ્સિયસ અને પુલ જે લેવાનું છે સ્ટાન્ડર્ડ પુલ એ છે 8 kg. હવે નેક્સ્ટ ક્વેશ્ચન વાત કરીએ ટેપ્સ. તો ટેપનો લીસ્ટ કાઉન્ટ કેટલો હોય છે 1 mm. યાદ રાખજો ટેપનો લીસ્ટ કાઉન્ટ હોય છે 1 mm. હવે ટાઈપ્સ ઓફ ટેપ્સ કઈ કઈ છે તો ક્લોથ અથવા તો લાઇન ટેપ કહેવાય છે એને, જે 10, 20, 25 અને 30 મીટરમાં મળે છે. મેટાલિક ટેપ 2 મીટર, 5 મીટર, 10 મીટર, 20 મીટર, 35, 30 એન્ડ 50 મીટરના રેન્જમાં તમને મળી શકે છે. સ્ટીલ ટેપ છે એ 1, 2, 10, 20, 30 એન્ડ લાસ્ટ 50 મીટર સુધી તમને મળી શકે છે. ઇનવર ટેપ ખાસ જે બેઝ લાઇન માટે યુઝ થાય છે, યાદ રાખજો બેઝ લાઇન, કારણ કે એની એક્યુરેસી કેવી હોય છે બહુ જ વધારે હોય છે, એટલા માટે આપણે એને બેઝ લાઇન માટે યુઝ કરીએ છીએ. અને ખાસ એની અંદર ઇનવર ટેપની અંદર ખાસ આ પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. 64 તમારું સ્ટીલ હોય છે, 36% તમારું હોય છે નિકલ. અને લાસ્ટ વાત કરી દઈએ ફાઈબર ગ્લાસ ટાઈપની, તો ફાઈબરમાં હોય છે 10, 20, 25 એન્ડ 30 મીટર. તો એકવાર ખાસ જોઈ જજો. અને એક્યુરેસી સૌથી વધારે કોની હોય છે તો ઇનવર ટેપની હોય છે. અને એમાં તમારો જે થર્મલ કોફિશિયન્ટ છે, એક્સપાન્શન કોફિશિયન્ટ, થર્મલ એક્સપાન્શન કોફિશિયન્ટ જનરલી કેટલો હોય છે 1.2 to 10 - 6 ડિગ્રી સેલ્સિયસ. તો આ ખાસ વસ્તુ યાદ રાખી લેવી. હવે વાત કરી લઈએ એરો માટે. તો એરોનો જનરલી ડાયામીટર જે હોય છે 50 mm હોય છે અને લેન્થ તમારી 400 ±5 mm હોઈ શકે છે. અને ક્યાં રાખવામાં આવે છે એટ ધી એન્ડ ઓફ એવરી ચેઇન લેન્થ એન્ડ એરો ઇઝ ફિક્સ્ડ. તો યાદ રાખજો એરો ક્યાં યુઝ કરીએ છીએ આપણે તો એટ એવરી ચેઇન લેન્થ, મતલબ કે 20 મીટરની લેન્થ છે તો 20 મીટરે એક તમારો એરો આવ્યો, ત્યાર પછી 20 મીટરનો બીજો એક એરો આવશે તો 40 મીટરે બીજો એરો આવ્યો. એવી રીતે 20 મીટરની ચેન છે આપણી પાસે તો 20 મીટરના ઇન્ટરવલ ઉપરથી તમને એરો ફિક્સ કરવાનો હોય છે. તો આ હતો પાર્ટ 1. પાર્ટ 2 ની અંદર ક્રોસ શાફ્ટ અને જે પણ તમારા કરેક્શન ફેક્ટર્સ છે સર્વેની અંદર એની વાત કરશું. તો આઈ હોપ કે તમને સારો લાગશે વિડીયો. તો પ્લીઝ લાઇક અને શેર કરવાનું ના ભૂલતા તમારા મિત્રો જોડે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.